ગંભીરા બ્રિજની ઘટના બાદ ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું છે। મહીસાગરના હાડોદ બ્રિજનું રિયાલિટી ચેક કર્યું। 4 વર્ષ પહેલા બનાવવામાં આવેલા બ્રિજની સેફટી રેલિંગ તૂટેલી છે। 2023માં કડાણા ડેમમાંથી પાણી છોડાતા બ્રિજનું ધોવાણ થયું હતું। બ્રિજના સમારકામ અર્થે બ્રિજ 20 દિવસ માટે બંધ પણ કરાયો। સમારકામના નામ પર માત્ર વાતો થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। તો બ્રિજની યોગ્ય કામગીરી કરવામાં આવે, વાહન ચાલકોની આ એકમાત્ર માંગ છે। અને બંને બાજુ રોડ ની રેલિંગ તૂટી ગયેલ છે। તે તંત્રને વિનંતી છે કે જેમ બને એમ જલ્દી કરાવે રોડની રેલિંગ્સ। અને બીજી વાત એ છે કે ખાડાઓ તો પૂરાતા જ નહીં, પૂરાય છે તો 1-2 મહિના માટે પૂરાય છે, બાકી ફરી હતા એમને એમ જ પડી જાય છે। કેમ કે લેવરિંગ પિચિંગ કરવામાં આવતું નહીં। આ લોકો મશીનરી દ્વારા કરવામાં જે કામ કરે છે એ લોકલ મજૂરો દ્વારા કરાવે છે, એટલે કે ખાડા પૂરીને એ લોકો જતા રહેશે, પણ ઉપર મશીન કે કોઈ રેલિંગ્સ પહેરવામાં આવતું નહીં, મશીનરી કે પિચિંગ કરવામાં આવતું નહીં। અને જે રોડની વચ્ચે જે ગેપ મૂકવામાં આવે છે એ પૂરેપૂરી સમતલ કરવામાં આવતી નહીં, એનાથી ગાડીઓ બબલિંગ મારે છે બરાબર। મહીસાગર જિલ્લાના લુણાવાડાથી અમદાવાદ તરફ જતો આ માર્ગ છે। માર્ગ પર હાડોળ જે બ્રિજ બનાવવામાં આવેલો છે, બ્રિજ કહી શકાય કે આશરે અંદાજિત 4 વર્ષ અગાઉ આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કહી શકાય કે 2023માં કડાણા ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે આ જે બ્રિજનો જે એપ્રોચ છે તે એપ્રોચ ધોવાઈ ગયો હતો અને અંદાજિત લગભગ 15 થી 20 દિવસ જેટલો વાહન વ્યવહાર પણ બંધ રાખવામાં આવ્યો હતો। ત્યારે કહી શકાય કે જે આ એપ્રોચ ધોવાયો હતો ત્યાં સમારકામ તો કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયાથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે અહીંયાથી આ જે સમારકામ યોગ્ય ન કરાતા જે જમ્પિંગ છે તે જમ્પિંગ થઈ રહ્યું છે। ત્યારે બીજી તરફ આ દ્રશ્યો છે કે જે સેફટી રેલિંગ છે તે રેલિંગ પણ અત્યારે હાલ તૂટેલી દેખાય છે। કહી શકાય કે જે સેફટી રેલિંગ છે તે રેલિંગ છે તે તૂટેલી જ દેખવામાં દ્રશ્યોમાં જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે આ જે સેફટી રેલિંગ છે તે રેલિંગ કોના સહારે ઊભી છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સેફટી રેલિંગ કોઈ જગ્યાએ સપોર્ટ આપ્યા વગર જે આ ડબ્બો છે, ડબ્બાની અંદર સિમેન્ટ ભરીને ઊભી કરી દેવામાં આવેલી છે। કહી શકાય કે લોકો અહીંયાથી પસાર થાય છે, અસંખ્ય વાહનો અહીંયાથી અવર જવર કરતા હોય છે। ત્યારે જે બહાર ગામથી અજાણ્યા જે વાહન ચાલકો આવતા હોય છે તે અજાણ્યા વાહન ચાલકોને અંદાજો નથી હોતો કે આ રસ્તો જે છે ખાડા પૂરેલા છે, યોગ્ય સમારકામ ન કરવાના કારણે વાહનો ઊંચા નીચી થતા હોય છે। ત્યારે કહી શકાય કે કેટલીક વાર તો અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે। ત્યારે કહી શકાય કે અહીંયાના જે વાહન ચાલકો છે, વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે આ જે સેફટી રેલિંગ છે તે રેલિંગનું પ્રોપર કામગીરી કરવામાં આવે અને જે આ રસ્તાનું જે એપ્રોચ ધોવાઈ ગયો હતો ને જે સમારકામ કરવામાં આવ્યું છે તેનું કમ્પ્લીટ લેવલિંગ કરી અને પ્રોપર કામગીરી કરવામાં આવે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।